એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓને શારીરિક તપાસ કરી. કેટલા મહિલાઓને તપાસ કરી? 30 મહિલાઓ. અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી. કે 1 મિનિટ થાય અને જે આપણા જે હૃદય છે એના ધબકારાની શું કરી? નોંધ કરી. તથા નીચે પ્રમાણે સરેરાશ તૈયાર કર્યો અને યોગ્ય રીતે પસંદ કરીને અને આ મહિલાઓના પ્રતિ મિનિટના હૃદયના ધબકારાના મધ્યક શોધવાનો છે. કે મહિલાના પ્રતિ મિનિટના ધબકારાનો શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. તો આપણે આ વર્ગમાં શું આપી દીધું છે કે પ્રતિ મિનિટના હૃદયની ધબકારોની સંખ્યા અને આવૃત્તિમાં શું આપ્યું છે? મહિલાઓની સંખ્યા. તો પ્રતિ મિનિટ હૃદયની ધબકારોની સંખ્યા શું છે? 65 થી 58, 58 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. અને મહિલાઓની સંખ્યા આવૃત્તિ 2, 4, 3, 8, 7, 4, 2. ખબર પડ્યો? એના અંદર આપણે શું કરતા હતા? મધ્ય કિંમત. શું શોધતા હતા? મધ્ય કિંમત. તો પહેલા શું આવશે? મધ્ય કિંમત. એટલે XI. આને શું કહેવાય? FI. ઓકે. આનો પહેલા શું કરવો પડશે આપણે? સરવાળો. કેટલો સરવાળો થાય? કેટલા મહિલા આપી દીધી છે? કેટલી મહિલા આપી છે? 30. તો 30 સરવાળો થાય કે નહીં થાય? કન્ફર્મ કરી લઈએ. 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. તો સિગ્મા FI કેટલા થયા? સિગ્મા મળી ગયા આપણને. સિગ્મા કેટલા મળ્યા? FI 30 મળ્યા. તો હવે મધ્ય કિંમત કેવી રીતે ગણતા હતા આપણે? અર્ધ સીમા અને ઉર્ધ્વ સીમાનો બંને શું થાય? સરવાળો. સરવાળો ભાગ્યા 2. તો 65 ને 68 નો સરવાળો કેટલો થાય છે? ગણો. 8 ને 5 ગણો. 8 ને 5 13, 13 ને 6 6 12, 12 ને 1 13. કેટલા થયો? 133. અને ભાગ્યા 2 કરો તો પોઈન્ટમાં જવાબ આવશે. શું આવશે? તો 2 કા 2 બંદુ 4, 2 6, 2 6 12. ઉપરથી ઉતાર્યા 3 માંથી 2 જાય તો 1 0 અને 3 2 6 12 0 1 અને 0 અને પોઈન્ટ 2 પંચા 10. કેટલા આવ્યો? 66.5. 66.5. હવે આ બંને વળી સરવાળો કરો. કેટલો થાય? 68 ને 71 કેટલા થયા? 8 ને 6 1 9, 9 ને 6 7 કેટલા થાય? 14. 6 7 કેટલા થાય? 3 ને 3 13, 13 ને 100 ને ભાગ્યા 2 કરો તો 2 6 12, 3 2 1 0 અને 9, 2 9 18. 9 માંથી 8 જાય 1 અને 0 અને 10, 2 પંચા 10. કેટલા આવ્યો? 69.5. જો ગેપ કેટલો કેટલાનો છે? 3 નો છે. કેટલો છે? 3 નો. હવે એમાં 3 ઉમેરો તો કેટલા થાય? 72. પછી 75.5. પછી 78. પછી 81.5. પછી 84.5. જો આવી રીતે ગણતા ફાવે કે ખબર પડે કે ના પડે? તમને આવડે કે ના આવડે? એક વખત તમે ખાલી 2 નો 2 ગમે જે 2 કરો પછી ગેપ જોઈ લેવાનો. કેટલાનો ગેપ પડ્યો? 3 નો પડ્યો. 3 ત્રણ શું કરી દેવાના? ઉમેરી દેવાના. અને હવે આપણે શું કરીશું? હવે UI શું ગોતવાનું છે? UI બરાબર શું થાય? UI માં શું કરતા હતા? એ શું કરતા હતા? આપણે સંખ્યા ધારતા. કોઈ બી સંખ્યા ધારવાની. આપણે કઈ સંખ્યા ધારતા? ઉપરની. એ બરાબર. તો આ શું થઈ જાય?
0 1 2 3 4 5 અને 6 તમારે સાદુરૂપ કરવું હોય તો કરજો xi 66.5 આ તો 0 થઈ ગયો પણ 69.5 માઇનસ 66.5 ભાગ્યા h કરજો તમને 1 મળશે ટ્રાય કરો તો કરી દેજો અને છેલ્લે શું ગોતવાનું છે fi uy શું આવ્યું fi uy જો મારી લીટી આડાવાળી દોરા છે પણ તમે ચોપડામાં પરફેક્ટ રીતે દોરજો તો ગુણાકાર કરો fi આ અને ui આ તો 2 ગુણ્યા 0 એટલે 0 4 એકા 4 3 દુ 6 8 તારી 24 7 ચોક 28 આ 4 છે એમ ને 4 પંચા 20 અને 2 6 12 પણ આનો સિગ્મા fi ui કેટલો થાય 94 થાય 6 4 10 10 ને 4 10 ને 4 14 14 ને 8 કેટલા થાય 14 ને 8 22 22 ને 2 24 ને ચોગડો વિધુડી 2 2 ને 2 4 4 ને 6 6 ને 8 ને 1 9 કેટલા થયા 94 જો તમે સરવાળો આવી રીતે તમે કરી શકો છો તમે શું કરો ખબર ઘણા વ્યક્તિ પેલા આ નંબર ન કરે પછી આ બે ન કરે પણ એક લીટી તમને આવડતા હોય ને મગજ માઇન્ડ દોડતું હોય તો ડાયરેક્ટ સરવાળો કરી શકો છો આપણું શું થઈ ગયું કોષ્ટક પૂરું થયું કોષ્ટકમાં ખબર પડ્યો ના આવડે એવું બન્યું ખબર પડ્યો હવે શું કરશું આપણે પદ અહીં પદ વિચલનના સૂત્ર પ્રમાણે સૂત્ર શું છે પદ વિચલન નું 12 a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h તો એ શું છે આપણા કેટલા છે 66. x તો આપણે મધ્યક આપ્યો નથી રકમ આપે છે તો આપણે x બાર તો મધ્યક તો શોધવાના છે એટલે મધ્યક તો એમને તો 66.4 પ્લસ fi ui 94 ભાગ્યા 30 આ કલર ગેપ છે 3 નો h કેટલા છે 3 તો હવે શું કરશો બરાબર 66.5 10 ગુણ્યા 3 3 શું થઈ ગયા ઉડી ગયા શું થઈ ગયા ઉડી ગયા તો 66.5 94 ભાગ્યા 10 વધ્યા ને સાદું તો ખબર પડે ને 10 ગુણ્યા 3 એટલે 10 તરી 30 અને 3 ઉડી ગયા એટલે ગુણાકારમાં કશું વધ્યું નથી પછી છે 66.5 ભાગ્યા 94 ભાગ્યા 10 કરો તો કેટલો આવે પ્લસ 9.4 નાના બંનેને શું કરો સરવાળો કરો તો સરવાળો કરવો તો 66.5 9.4 કેટલો થાય 5 ને 4 9.69 કેટલા થાય 6 ને 9 15 1 અને 7 કેટલો થાય 75.9 તો x બાર બરાબર કેટલા મળ્યા આપણને 75.9 આ તમારો શું થઈ ગયો જવાબ સાદુરૂપ ઈજી છે કોઈ હાર્ડ છે તો તમારા બોર્ડ ની અંદર આપણો દાખલો પૂછાય તો તમને આવડે કે ના આવડે ખાલી કોષ્ટક બનાવતા આવડવું જોઈએ સાદુરૂપ તો તમને ઓટોમેટિક આવડે સૂત્ર આવે ખબર પડે કે ના પડે ધારેલા મધ્યક રીત તમે ગણી શકો છો અને સરળ રીતથી પણ ગણી શકો આપણે પદ વિચલન રીત આપણે વાપરીએ તો સારું રહે ખબર પડ્યો ચલો દાખલો ગણી દો ફરી 73.1 નો 5મો દાખલો માં શું કીધું છે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારો બંધ ખોખામાં કેરી વેચી રહ્યા છે એક છૂટક વેચાણ બજાર છે જ્યાં અંદર ફળ વેચનાર બંધ ખોખાની અંદર શું વેચી રહ્યા છે કેરી વેચી રહ્યા છે અને આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી અને ખોખાઓની સંખ્યા પ્રમાણે કેરીની આવતી વિતરણ નીચે પ્રમાણે હતું તો બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે એમાં પૂછ્યું તમે કઈ રીત વાપરશો
રીત તો આપણે કોઈ બી વાપરીએ તો જવાબ એનો એ મળશે આપણને. તો જો ખોખાઓમાં કેરીઓની સંખ્યા 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64 અને ખોખાઓ છે 15, 110, 135, 115 અને 25. તો એના વચ્ચે ગેપ જો કેટલો કરવાનો છે, તમે જો ભૂલી જાવ છો અમુક દિવસ સતત વર્ગ હતો, આમાં જો 50 થી 52 છે અને 53 આપ્યા, 52 આપ્યા નથી, પણ જો 50, 51, 52 ત્રણ ભેગા ગણાય એટલે 3 નો ગેપ થયો. હવે 53, 54, 55 કેટલો ગેપ થયો? 3 નો થયો. 56, 58, 59 કેટલો ગેપ થયો? 3. એટલે બધાની જગ્યાએ કેટલો ગેપ છે? 3 નો છે. તો આપણે પહેલા શું કરતા હતા? મધ્ય કિંમત. શું કરતા હતા? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવા માટે સંજ્ઞા શું છે મધ્ય કિંમત થી? શું છે? એક્સ આઈ. પણ આનો સરવાળો કેટલો થાય? તમે કેટલો થાય? 15, 100, 200, 300, 335 ને 25 કેટલો થયો? 400. કેટલો થયો? સિગ્મા એફ આઈ કેટલો થયો? કેટલો થયો? 400. મધ્ય કિંમત બંને શું થાય? સરવાળો ભાગ્યા 2. 50 ને 52 કેટલા થાય? 102 ભાગ્યા 2 કરો તો કેટલા થયા? 51. પછી 53 ને 55 નો સરવાળો કરો તો કેટલો થાય? 108. કેટલો થયો? 5 ને 3 8, 8 ને 5 ને 5 10, 108 એટલે ભાગ્યા 3 એટલે 154 થયો ને. કેટલો ગેપ છે? 3 નો. પછી આવશે 57, 60. ઓકે, મધ્ય કિંમત મળી ગઈ. હવે આવશે યુઆઈ. શું આવશે? યુઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા h. કઈ સંખ્યા ધારી આપણે? 51 બરાબર a. આપણે કોઈ બી સંખ્યા ધારી શકીએ, પણ આપણે એ ધાર સારું છે કે માઇનસ વાળી પદ્ધતિ જતી રહે. તો એ ધારતા શું થઈ જાય? 0, 1, 2, 3 અને 4. હવે શું આવશે? યુઆઈ fi યુઆઈ કરો ગુણાકાર. 15 એકા 15 ગુણ્યા 0 એટલે 0. 110 એકા 110. 135 ગુણ્યા કરો 2 કરો કેટલા થાય? કેટલા થાય? કન્ફર્મ કરી દો. 135 ગુણ્યા 2 5 દુ 10, 10 ને 1 3 દુ 6 ને 1 7, 2 એકા 2 એટલે 270. પછી 115 ગુણ્યા 3 કરો તો 115 ગુણ્યા 3 5 તરી 15, 3 એકા 3 ને 1 4 અને 3 એકા 3 કેટલા થયા? 345. પછી એટલે 25 ચોક 25 દુ 50, 25 તરી 75, 25 100. અને આનો સરવાળો કરો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા થાય? સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર સરવાળો કરો હેડો કેટલો થાય? 0.5. પછી 2 7 ને 1 8, 8 ને 4 12, 12 નો બગડો વિધિ પડી 1, 1 ને 2, 2 ને 4, 4 ને 3 7, 7 ને 1 8 કેટલો થયો? 825. 825 ડિસ્ટન્સ ક્યાં ગઈ? કેટલો થયો? 825. હવે શું આવશે? આપણે કઈ રીતે વાપરી? આપણે પદ વિચલન નહીં પદ વિચલનની રીત પ્રમાણે. તો સૂત્ર શું છે આપણો મધ્યકનું પદ વિચલનનું? a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ કેટલા છે આપણને?
51 પ્લસ FI કેટલા છે 825 ભાગ્યા કેટલા છે 400 ગુણ્યા 3. ઓકે ખબર પડ્યો. હવે શું કરશું આપણે બરાબર કયું ઉડે છે કઈ તો શું કરીશું 825 ગુણ્યા 3 કરી દઈએ ડાયરેક્ટ કરી દઈએ 825 ગુણ્યા 3 825 ગુણ્યા 3 15 3 2 6 ને 1 7 8 તરી 24 થાય તો 51 પ્લસ 24 75 ભાગ્યા 400. ઓકે હવે શું કરીશું ભાગાકાર કરી દઈએ ડાયરેક્ટ સાદુરૂપ થાય છે પણ ભાગાકાર કરી દઈએ એટલે તમને વધારે ખબર પડે. ગુણાકાર આવશે 400 નો ઘડિયો હા 400 ઈજી છે 400 એકા 400 400 દુ 800 બે ત્રણ સંખ્યા લો પેલા 400 એકા 400 400 એકા એટલે ત્રણ સંખ્યા તો વધી જાય 4 સંખ્યા સોલવી પડશે આપણે દેખી લીધે 4 એકા 4 4 દુ 8 4 તરી 12 તો 16 4 5 20 24 4 સંગ 2400 4 સીતા કેટલા થાય 2800 થાય 4 સંગ 2400 5 7 0 0 ઇનપુટ ઉધાર્યા 0 તો આ છે પોઈન્ટ. હવે કશું આ છે 4 એકા 4 4 દુ 800 એટલે 4 એકા 4 એટલે શું થાય 400 0 4 7 માંથી 4 જાય તો કેટલા થાય 3 વધે 7 350 પણ વળી 0 ચલાવો તો ગણો 3500 ગણો 3600 4 9 4 8 3200 દાખલો મોટો હાર્ડ 0 5 ને 2 માંથી જાય તો 3 0. હવે આપણે બસ 6.18 બે સંખ્યા લાવે બહુ થઈ ગયું આગળ જવું નથી. ખબર પડે ને કેટલો જવાબ આવ્યો 6.18 કેટલો આવ્યો જવાબ આવ્યો 6.18 તો બરાબર 51 પ્લસ 6.18 તો x બાર બરાબર કેટલા થયા 51 ને 6 57.18. આ છઠ્ઠા દાખલાની રકમ સ્વાધ્યાય 13.1 નો છઠ્ઠો દાખલો કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘર ભથ્થું ખર્ચ બતાવે છે. કે નીચેના કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવાર કેટલા પરિવાર 25 પરિવારના ખોરાકનું દૈનિક ઘર ભથ્થું ખર્ચ બતાવે છે. તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘર ભથ્થું ખર્ચનો મધ્યક યોગ્ય ઉપયોગ કરીને શોધો. તો પહેલો છે દૈનિક ખર્ચ. શું છે દૈનિક ખર્ચ 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 350 થી 350. આ ખર્ચ કેટલો છે પરિવાર 4 5 12 2 2 તારે જો પેલા વર્ગ આવતી જુઓ 100 થી 150 150 થી 200 કેટલા ગેપ છે 50 50 નો. તો કઈ રીતે આવશે પદ વિચલન રીત. કઈ રીતે આવશે પદ વિચલન રીત. પછી જુઓ તો આપણે પદ વિચલન રીત ની અંદર પહેલા આપણે શું કરીએ આનો સરવાળો કરીએ. કેટલો સરવાળો કરીએ તો કેટલો થાય 4 ને 5 9 9 ને 12 21 21 ને 2 23 23 ને 2 25 તો સિગ્મા એફ આઈ કેટલા થયા 25. આના કહેવાય એફ આઈ. હવે શું આવશે મધ્ય કિંમત. શું આવશે મધ્ય કિંમત. શું આવે એને કહેવાય એક્સ આઈ. તો મધ્ય કિંમતમાં કેવી રીતે મળે બંને શું થાય સરવાળો ભાગ્યા 2 તો 100 100 200 250 ભાગ્યા 2 કરો તો કેટલા થાય 125. પછી 200 ને 300 350 ભાગ્યા 2 કરો તો કેટલા થાય
225 225 ના થાય 175 જોઈ લો તમારે કે 50 200 0.3 ભાગ્યા 2 કરો 2 કા 2 1 2 તરી 2 સીતા 14 1 0 2 5 10 175 થાય પછી 200 ને 225 એટલે 50 50 નો ગેપ છે જો 25 થી 50 હવે કેટલા આવે 200 આવશે કેટલા આવશે 200 225 અને 275 25 ના પણ વધે કિંમત મળી ગઈ આપણને હવે શું આવશે આપણને બોલો યુઆઈ શું કઈ કોષ્ટક આવશે રે યુઆઈ તો યુઆઈ બરાબર xi માઇનસ a h હા કયા હા 225 આવે સોરી 225 આવે એમ ને 175 225 ભૂલ થઈ જાય હવે શું આયા યુઆઈ xi માઇનસ h તો યુઆઈ આપણે પેલી કિંમત ધારીએ ઉપરની 125 ને આપણે શું ધારી દઈએ એ જે એ ધારીએ આમાં બાજુનું પદ શું આવે 0 1 2 3 4 ઓકે આટલું તમને આવડી જાય કે ના આવડી જાય આટલામાં તો ક્લિક કરી કોઈ હવે શું આવશે fi ui કરો ગુણાકાર 4 ગુણ્યા 0 એટલે 0 5 એકા 5 12 દુ 24 2 તરી 6 4 દુ 8 તો સિગ્મા fi ui કેટલા થાય કરો કેટલા થાય 5 ને 24 29 29 35 ને 8 43 કેટલા થયા હવે શું આવશે આપણે સૂત્ર વાપરીને સાદું રૂપ તો શું આવશે પદ વિચલનના સૂત્ર પ્રમાણે શું સૂત્ર છે એ કેટલા છે એ કેટલા ધાર્યા 125 એ ભાઈ યુઆઈ કેટલા છે 25 ગુણ્યા h કેટલા છે આનું સાદું રૂપ આલે તો 25 નું તો શું વધ્યું આપણને 125 પ્લસ 43 ગુણ્યા 2 બરાબર 125 પ્લસ 43 ગુણ્યા 2 કરો તો કેટલા થાય 3 દુ 6 4 દુ 8 એટલે કેટલા થાય 86 અને આના બંનેનો x બાર બરાબર સરવાળો કરો તો 125 પ્લસ 86 6 5 11 નો એકડો 10 ને 11 2 211 x બાર બરાબર કેટલા મળે આપણને 211 હા તમારો શું થઈ ગયો જવાબ હા